હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, કેમ છો? બધા મજામાં? તો ગાઈસ, આજે છે 25/7 અને કાલે આજ શનિવાર થયો અને કાલે રવિવારનો અમારો પ્રસંગ છે. એની તૈયારીઓ બધી ચાલી રહી છે અને બતાવું તો પેલું ટેન્ટ મારી દીધો હતું. આના નીચે મંડપ આવશે, આના પર બધું પેલું શું કે મેળવું આવશે તો વરસાદ આવે ને એના માટે. અને અહીંયા સ્ટેજ આવશે પેલું બેબી સાવરનું, બરાબર. બેબી સાવરની અને બધી સફાઈનું વફાઈ બધું ચાલી રહ્યું છે, બરાબર. જો આ રીતનું ટેન્ટ બનાવવાના હોય તો મહેમાનોને કોઈ તકલીફ ના પડે. આવું મેણિંગ આવ્યું ને એવું મેણિંગ આવશે, બરાબર. બધી રીતે ખિડકીઓ બધું આવી ગયું છે. હવે મહેમાન ચાલુ થઈ ગયા. અમુક જે કુટુંબી હોય ને બધા અંગત માણસો એ બધા અત્યારે આવશે, બીજા બધા કાલે આવશે. અમુક બીજા મહેમાન છે એ કાલે આવશે. બધી તૈયારી ચાલતી છે. એ તમને કીધું કે આના ઉપર પેલું મેન્યુ આવી જશે એટલે કંઈ ચિંતા નહીં, બરાબર. તો વિડીયોમાં બન્યા રહો. જમવાનું થઈ ગયું છે. આજે કામમાં સારો વિડીયો પછી કદાચ 1-1.5 વાગે બનાવેલી. 1 વાગી ગયો, 1 વાગે વિડીયો બનાવ્યો. હવે જમવાનું થઈ ગયું એટલે જોઈએ અંદર શું બનાવ્યું છે મમ્મી પછી. શું બનાવ્યું છે જમવાનું? મસ્ત મજાનું કારેલા છે, મારા ફેવરેટ. મસ્ત મજાનું કારેલા છે. અને બીજું શું છે? ડુંગળી બટાકાનું સબ્જી. આ લાગે, મને લાગે પપ્પાએ બનાવ્યું લાગે. મારા પપ્પાએ બનાવ્યું લાગે. જમવાનું મમ્મી રોટલી કરી રહી છે. એ બધા અમુક લેડીઝોને મહેંદી ને એવું બધું ખાવાનું છે. મહેંદી ને એવું કરશે. મારા કાંગાના બાલ જોવા કપાયેલા. બતાવી દો બધા તારા બાલ તો બધા આમ. એને પણ અહીંયા જમવાનું ચાલુ છે. જમવાનું ચાલુ છે. એક બાજુ નાકાનું રસનું ચાલુ નથી, અહીંયા જશે. પાકું બાજુ કેવું ખાતું લેવાનું. બધા આવી જશે મહેમાનો 3-4 વાગતાના. એટલે મહેમાનોનું બધું અત્યારે તો હાલ કુટુંબવાળા જ આવશે. બધા મહેમાન બધા કાલે આવશે. એટલે વિડીયો અમારે જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. તો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો અને જમવા બી આવી જાય. બધા જમી લીધું. મારો નંબર છેલ્લો આવ્યો છે. જમવાનું બતાવી દઉં શું શું. મસ્ત મજાનું ઘી ગોળ છે, દેશી ગોળ છે. આપણે ઘી ગોળ તો જોઈએ જ. અને મસ્ત શેકેલું કારેલાની ડુંગળીનું સબ્જી છે. મસ્ત ડુંગળી બટાકાનું સબ્જી. મોઢામાં પાણી આવી જાય જોતા. મસ્ત મજાની રોટલી છે. તો ડુંગળી બટાકાનું શાક અને કારેલા ડુંગળીનું શાક શેકીને બનાવેલું છે. મસ્ત મજાનું ગોળ અને ઘી. તો ચલો ગાઈસ જમવા માટે. અને હમણાં તો બધા મહેમાન આવી જશે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ બધા મહેમાનો આવવાની તૈયાર થઈ ગયું છે. જો બધા બતાવું. વાગી ગયા 5:30 વાગી ગયા. મહેમાનો તૈયાર થઈ ગયા. અને મંડપ આ રીતનું કરી નાખી ગયો. અને નીચે પાછું મંડપ આવશે. તૈયારી થઈ ગઈ છે. ના લેતા જ તમાર ગોલું નહીં. દર્શન આયા. વિડીયો જોતા રહો. અરે બધાને બ્લોગ આવજો. ભોણા ભાઈ આવી ગયા હવે.
હવે નહીં આવે પેલી લઈ લે મમ્મી ભણી બા એ વિડીયો કરજો. અમારે ભણવા આવ્યા નહીં ગમતું નહીં આવે હજારું લાગે હજાર અજાણું લાગે તો વિડીયો કરજો. જો. ઓ માલિક ના 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 હા આ મેમનગર આવી મામા જે આ મેમનગર આવી ના ના સટલ? આવું મેમનગર આવી ના ના ઓળખી છે ના 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 હજારનું શું સા ને હે હાય કો લાય મધી હા અંદર વિડીયો જોતા રહેજો બ્લોગ જોતા રહો હજુ બધા બીજા મહેમાનો આવતા જ હશે બધા એટલે વિડીયો મારો જોતા રહો તો ભાઈ મહેમાનો તો આવી ગયા છે બધા અને બીજા સવારે આવશે અને મારા રસોડું આજે સંભાળ્યું છે બબુ બેની કે એમને આરતી છે જો આરતી બેનને બધા જેડ વાર થઈ આવે દાળ ને ભાત રોટલી શાક ને બધું બનાવી દીધું છે તૈયારી થઈ એ બધી થોડી તૈયારીઓ બધે ચાલે બધી હાલ બધા તમે બધા જતા તું કઈ બોલ આવ લઈને આવે જ છે હા ગાઈસ આ બધા માટી છે મારી જમવાનું તૈયારી થઈ રહી છે બરાબર તો બ્લોગમાં બન્યા રહેજો જમવાનું થઈ ગયું છે હવે તમને બતાવું જમવાનું કેવું બન્યું છે તમે ખાલી જુઓ હા જો દાળ ચમચો લાવો હા હા જો ખતરનાક દાળ બનાવી છે અને આમાં જો ભાત એકદમ વેજીટેબલ પુલાવ હે ને જોરદાર દાળ અને જીરા રાઈસ ને દાલ તડકા છે ને જોરદાર તો ગાઈસ આપણો આ વિડીયો જોતા રહો અમારો બ્લોગ અને સપોર્ટ કરતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ઓકે બાય